નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તારીખ 25મી ફેબ્રુઆરી 2025 મંગળવારના રોજ અંબે સ્કૂલ માંજલપુર ખાતે ધોરણ 6 થી 9 તથા ધોરણ 11ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ગ્રાઉન્ડમાં સવારે 8:30 વાગ્યાથી લઈને 10:30 દરમિયાન વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50થી વધુ પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું। બાળકો દ્વારા બનાવેલા વિજ્ઞાનના નવા પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી અને સ્કૂલના તમામ શિક્ષકો અને વાલીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર નિખિલ ગાયકે, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ, વડોદરા। ये अम्बे स्कूल में यहाँ पर मुझे इनवाइट किया था और साइंस फेयर इन्होंने बहुत अच्छे तरह से लगाया है। इसमें इंग्लिश मीडियम, हिंदी और गुजराती मीडियम दोनों ही उपस्थित हैं और बहुत ही सस्टेनेबिलिटी को बहुत ज़्यादा ध्यान में रखा है इन्होंने, जो कि क्रिएटिविटी, इनोवेशन, क्रिटिकल थिंकिंग स्किल्स और कम्युनिकेशन स्किल्स सभी कुछ देखने में आया है। तो ये एक बहुत अच्छी चीज़ मेरे को यहाँ देखने को मिली और बच्चे उससे भी ज़्यादा जो हैं बहुत ज़्यादा एंथुसियास्टिक हैं और अपनी चीज़ जिस तरह से उन्होंने बनाई है, और सबसे अच्छी बात क्या लगी मुझे कि वो खुद बनाई है उन्होंने एंड वो दे आर एबल टू एक्सप्लेन इवन। तो और जो वो ऐसा है प्रैक्टिकल एस्पेक्ट लेके आए हैं जिसे कि हम अपने जीवन में भी उतार सकते हैं और जो साइंटिफिक एप्लीकेशंस हैं उनको भी हम सस्टेनेबिलिटी की ओर ले जा सकते हैं। तो ये बहुत ही अच्छा एफर्ट रहा है इनके टीचर्स का, प्रिंसिपल का और मेंटर्स का, सभी का। स्टूडेंट्स तो हैं ही जिन्होंने ये सारे एफर्ट्स किए हैं, पेरेंट्स भी बहुत मोटिवेटेड हैं और सभी यहाँ पर उपस्थित हैं बच्चों के एफर्ट्स देखने के लिए। ये एक अच्छा एफर्ट है और हमारे भविष्य, हमारे भारत के भविष्य के लिए बहुत ही ज़्यादा लाभकारी सिद्ध होगा। आपका परिचय? मैं डॉक्टर प्रीति सक्सेना, MS यूनिवर्सिटी भरूच। गुड मॉर्निंग व्यूअर्स। આજે અંબે સ્કૂલ માંજલપુર ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના લગભગ 150થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકોની સાથે એક સહભાગિતાથી વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે। આનો હેતુ કે જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં સિદ્ધાંતો કે એપ્લિકેશન જેને તમે કહીએ એ અભ્યાસ કરે છે, એનું પ્રાયોગિક રીતે કેવી રીતે એ લોકો એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ થાય છે, અમલીકરણ થાય છે, એ સિદ્ધાંત આધારે જો શીખશે તો ભવિષ્યમાં આગળ જે વિદ્યાર્થીઓ વધે છે એમાંથી કોઈ નવી ટેકનોલોજી, નવો આવિષ્કાર કરી અને એ આગળ વધી શકે અને એનું પ્લેટફોર્મ હું માનું છું કે શાળા કક્ષાએથી જ એમને પૂરું પાડવું જોઈએ। તો આ હેતુને ધ્યાનમાં રાખી અને આજે આપણે સાયન્સ ફેરનું આયોજન કર્યું છે અને આ તબક્કે અમારી સાથે અમારા ખાસ એ વિષયના નિષ્ણાત મહેમાન શ્રીમતી પ્રીતિ સક્સેના મેડમ જે MS યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત છે। તો એમનું પણ હું માનું છું કે આ જે વિદ્યાર્થીઓનો પ્રયાસ છે એમને પણ યોગ્ય લાગ્યો હશે, કારણ કે આમાંથી જ કંઈક શીખાશે ને આમાંથી જ આગળ વધાશે। અને આપે જે આખું જે આયોજન જોયું એના માટે જે અમને એક કહેવાય ને કે
મોટિવેશન આપે છે, કે અમને હંમેશા માર્ગદર્શન આપે છે, એ અમારા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ, એમનો પણ અમે આભાર માનીએ છીએ સમગ્ર સ્ટાફ વિદ્યાર્થી તરફથી, કે આ રીતે અમે કંઈનું કંઈ નવું કરતા રહીએ અને આવી રીતે પ્રાયોગિક શિક્ષણ પર અમે ભાર મૂકતા રહીએ. અસ્તુ. કેટલા છોકરાએ ભાગ લીધો? 175થી વધુ બાળકોએ ભાગ લીધો છે બંને માધ્યમનો. થેન્ક યુ.